સ્વાગત છે મિત્રો ફિઝિક્સના ચેપ્ટર નંબર 2ના પાર્ટ નંબર 5માં। તો અહીં આપણે વાત કરીશું ઉદાહરણ નંબર 2.2ની, જેની રકમ મિત્રો અહીં આપણે આપેલી છે કે બે વિદ્યુત ભારો 3 × 10⁻8 કુલમ અને -2 × 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે। આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થશે? આવો દાખલો પણ મિત્રો આપણે પહેલા પણ જોયો હતો, સેમ દાખલો છે। તો આપણે પહેલા એનું સોલ્યુશન કરીએ। એમાં બે વિદ્યુત ભારો લઈએ, બે વિદ્યુત ભારો, એમાં એક વિદ્યુત ભાર છે 3 × 10⁻8 કુલમ અને બીજો વિદ્યુત ભાર છે -2 × 10⁻8 કુલમ। હવે આ બે વિદ્યુત ભારોને આપણે જોડતી રેખા દોરી દઈએ અને આ બે વચ્ચેનું અંતર આપણને રકમમાં આપી દીધું છે 15 સેન્ટીમીટર છે। હવે આ 15 સેન્ટીમીટર અંતર છે અને કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? તો આપણે અંદાજિત લઈ લઈએ કે આ જોડતી રેખા પર ધારો કે હું એક બિંદુ લઈ લઉં, અહીંયા પી બિંદુ। આ પી બિંદુ પાસે ધારો કે પી બિંદુ પાસે લખું છું અહીંયા, ધારો કે પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે। હવે આપણે નામ આપી દઈએ કે પી બિંદુ છે ત્યાંથી આ વિદ્યુતભારનું અંતર ધારો કે હું x લઈ લઉં, આ વિદ્યુતભારનું અંતર કેટલું લઈ લો? x લઈ લો। ટોટલ અંતર કેટલું છે? 15। તો 15 - x કેવું અંતર થઈ જાય મિત્રો? આ અંતર કેટલું થઈ જાય? 15 - x। ઓકે, હવે આપણે કુલ વિદ્યુત સ્થિતિમાન લઈએ। પી બિંદુ પાસે કુલ વિદ્યુત સ્થિતિમાન V V1 + V2। તો V1 એટલે આ વિદ્યુતભારના કારણે કેટલો વિદ્યુતભાર છે મિત્રો? તો કે K અને વિદ્યુતભાર કેટલો? 3 × 10⁻8 3 × 10⁻8 અને છેદમાં એમનું અંતર કેટલું છે અહીંયા P સુધીનું અંતર? તો કે x। તો છેદમાં શું આવશે? x² ઓકે, પ્લસ અહીંયા બીજો વિદ્યુતભાર K, વિદ્યુતભાર કેટલો છે? તો કે -2 × 10⁻8 કુલમ અને છેદમાં એમની વચ્ચેનું અંતર કેટલું છે? 15 - x। તો છેદમાં 15 - x ચોરો વર્ગની આવે, કારણ કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે, એમાં આપણે સૂત્ર શું છે કે KQ/R। તો અને પી બિંદુ આગળ આપણે વાત કરીએ હમણાં કે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે? પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે। તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન કેટલું લઈએ મિત્રો? અહીંયા શૂન્ય લઈએ। તો આ જે આ માઇનસ વાળું પદ છે ને સામે મોકલી દઈએ તો આપણને આવું સૂત્ર મળે 3 × 10⁻8 ઇન્ટુ અહીંયા K છેદમાં x = 2 × 10⁻8 ગુણાકારમાં K છેદમાં 15 - x। અહીંયા બંને બાજુથી K કેન્સલ થઈ જશે, 10⁻8 કેન્સલ થઈ જાય તો આપણી પાસે વધે 3/x = 2/15 - x। હવે આને આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 15 - x સામે ગુણાય તો 15 × 13 = 45 - 3x = 2 આની સાથે ગુણાય તો 2x। તો 45 બરાબર આ 3 ને 2 5x। તો x બરાબર કેટલા વધશે? x બરાબર તો કે 45/5 બરાબર કેટલા? 9 સેન્ટીમીટર। તો આપણને 9 સેન્ટીમીટર, x બરાબર 9 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે? શૂન્ય। મતલબ આ 3 × 10⁻8 છે એનાથી 9 સેન્ટીમીટર અંતરે આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળે છે? શૂન્ય મળે છે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે આપણે પી બિંદુ અહીંયા લીધું છે, ધારો કે હવે મારે પી બિંદુ છે આક્સિસની બહાર લેવું છે તો કેટલો જવાબ આવે? તો એની પણ આપણે ગણતરી કરી લઈએ। ધારો કે પાછું અહીંયા આકૃતિ દોરું છું તો કે આ મારી પાસે વિદ્યુતભાર હતો 3 × 10⁻8 અને બીજો વિદ્યુતભાર આપણી પાસે હતો -2 × 10⁻8 અને આ એમની વચ્ચેનું અંતર, આ તેમની વચ્ચેનું અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર। ઓકે, હવે હું પી બિંદુ છે આ બે રેખા છે એની બહાર લઉં છું। ધારો કે અહીંયા હું પી બિંદુ લઉં છું, આ પી બિંદુ અમારું અહીંયા છે। હવે આ ધારો કે 3 × 10⁻8 જે વિદ્યુતભાર છે એનાથી પી બિંદુ સુધીનું અંતર હું ધારો કે x લઈ લઉં, પી બિંદુ સુધીનું અંતર કેટલું લઈ લો મિત્રો? x લઈ લો। તો એટલું અંતર કેટલું વચ્ચે આ વિદ્યુતભારથી આ અંતર કેટલું આવશે? તો કે x - 15। હવે પેલાની જેમ જ પી બિંદુ આગળ કુલ વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2, V = V1 + V2। તો અહીંયા V = V1 + V2। હવે
અહીંયા કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે મિત્રો? 0 મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 0 લખી નાખીએ. અને V1 એટલે આના કારણે વિદ્યુત સ્થિતિમાન તો કે 3 ગુણ્યા 10⁻8 ઇન્ટુ કે છેદમાં એમનું અંતર કેટલું છે? તો કે x અને પ્લસ -2 ગુણ્યા 10⁻8 ઇન્ટુ કે છેદમાં અંતર કેટલું છે? x - 15. હવે આ માઇનસ વાળું પદ સામે જવા દઈએ તો આપણને આન્સર મળશે કે 3/x બરાબર 2/x - 15. હવે આનો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા 3x - 15 તેરી 45 ઇઝ ઇક્વલ ટુ 2x. હવે આ બે x સામે આવવા દઈએ તો x બરાબર 45 સેન્ટીમીટર આપણને જવાબ મળે છે. તો આપણને બે માંથી કોઈ પણ જવાબ સાચો પડી શકે મિત્રો. x બરાબર 45 સેન્ટીમીટર અથવા આપણે અહીંયા જવાબ મળ્યો તો x બરાબર 9 સેન્ટીમીટર. બંને જવાબ કેવા છે મિત્રો? સત્ય છે. તો અહીંયા મિત્રો આપણે ઉદાહરણ નંબર 2.2 છે એ પૂર્ણ થાય છે. અને હવે આના પછીનું જે એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 2.3 એની આપણે વાત કરી લઈએ. ઉદાહરણ નંબર 2.3. હવે જો અહીંયા આપણને ઉદાહરણ નંબર 2.3 માં આપણને બે આકૃતિ આપેલી છે. એકમાં છે ધન વિદ્યુતભાર આપેલી છે અને ધન વિદ્યુતભાર છે એની ક્ષેત્ર રેખા આપણને ખબર છે કઈ તરફ હોય? બહાર તરફ હોય. મતલબ એનું વિદ્યુત ક્ષેત્ર છે એ બહારની દિશામાં બહાર તરફ વધતું હોય છે. અને એક આપણને ઋણ વિદ્યુતભાર આપ્યો છે જેમાં ક્ષેત્ર કઈ તરફ છે? તો કે અંદર તરફ છે અને અંદર તરફ વધે છે. અને અહીંયા આપણે બે બિંદુ આપ્યા છે. એક તો અહીંયા A આપ્યો છે અને B આપ્યો છે. અહીંયા પણ બે બિંદુ આપ્યા છે, P આપ્યા છે અને Q આપ્યા છે. તો આ ટાઈપની આકૃતિ આપી દીધી છે. હવે આપણે સવાલ તરફ જઈએ તો પહેલો પ્રશ્ન આપણને પૂછેલો છે અહીંયા કે સ્થિતિમાન Vp - Vq અને Vb - Va ના ચિહ્ન જણાવો. અહીંયા Vp અને Vq, Vp એટલે અહીંયા P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે અને Vq એટલે Q બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન છે. બંનેનું તફાવત જે આવે એનું ચિહ્ન કયું આવે, ધન આવે કે ઋણ આવે એ જણાવવાનું છે. અહીંયા પણ Vb - Va એટલે Vb આગળ વિદ્યુત સ્થિતિમાન અને V આગળ વિદ્યુત સ્થિતિમાન, બંનેનો તફાવતનું ચિહ્ન જણાવવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલા વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન છે એ અહીંયા ધન વિદ્યુતભાર છે. તો ધન વિદ્યુતભાર માટે આપણે વાત કરીએ તો ધન વિદ્યુતભાર માટે V બરાબર આપણને ખબર છે કે Q છેદમાં R. ધન વિદ્યુતભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થાય? V ઇઝ ઇક્વલ ટુ KQ છેદમાં R. આના પરથી કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાન છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે 1/, અંતરના સમપ્રમાણમાં છે. ઓકે, અંતર જો વધારે હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? ઓછું હોય. તો પેલા માટે વાત કરીએ આપણે અહીંયા તો કે અહીંયા જો P બિંદુ છે અને Q બિંદુ છે તો Q બિંદુનું વિદ્યુત ભારથી અંતર વધારે છે કે P બિંદુનું અંતર વધારે છે? તો આપણને અહીંથી જોતા જ ખ્યાલ પડી જાય કે અહીંયા Vp R છે, P બિંદુનું અંતર છે એ ઓછું છે અને Q બિંદુનું અંતર કેવું છે? વધારે છે. તો RP ઓછું છે અને RQ છે જે અંતર એ કેવું છે? વધારે છે. તો આના પરથી કહી શકાય જો RP અંતર ઓછું છે, RP અંતર ઓછું હોય તો VP કેવું થઈ જાય? ઓછું થઈ જાય. VP કેવું થઈ જાય? વધારે થઈ જાય. સોરી. અને RQ કેવું છે મિત્રો? વધારે છે. તો RQ વધારે હોય તો VQ કેવું થઈ જાય? ઓછું થઈ જાય. તો આની પરથી કહી શકાય કે VP કેવો છે? વધારે છે. તો VP - VQ આપણને કેવો મળે? ધન મળે. તો અહીંયા VP - VQ જે તફાવત છે આપણને કેવો મળશે? ધન મળશે. કારણ કે અહીંયા RP અંતર ઓછું છે તેથી VP કેવો થઈ જાય? વધારે થઈ જાય. અને RQ કેવો છે? વધારે છે તેથી VQ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો બેની બાદબાકી કેવી મળે મિત્રો? ધન મળે. આવી જ રીતે આપણે ઋણ વિદ્યુતભાર માટે વાત કરો તો એ ઋણ વિદ્યુતભાર માટે આપણને વિદ્યુત સ્થિતિમાન ખબર છે કેટલું મળે? -KQ ના છેદમાં R મળે. કારણ કે અહીંયા માઇનસ વિદ્યુતભાર છે તો -KQ ના છેદમાં R. તો આના પરથી કહી શકાય કે V પ્રપોઝનલ ટુ -1 ના છેદમાં R. V પ્રપોઝનલ ટુ -1 ના છેદમાં R. અહીંયા પણ આપણે જોઈ શકીએ કે R એ અંતર છે, એ બિંદુનું અંતર છે વિદ્યુતભારથી ઓછું છે અને B બિંદુનું અંતર કેવું છે? વિદ્યુતભારથી વધારે છે. તો અહીં કહી શકાય કે R એ અંતર છે એ ઓછું છે અને RB અંતર વધારે છે. હવે મિત્રો અહીંયા R એ અંતર ઓછું છે, એટલે વિદ્યુત સ્થિતિમાન એનું કેવું થઈ જાય? વધારે. R એ અંતર ઓછું છે તેથી એના માટે વિદ્યુત સ્થિતિમાન કેવું થઈ જાય? વધારે. પણ અહીંયા જો મિત્રો ઋણમાં જવાબ આવે છે, ઋણમાં વધુ થાય છે. અને એવી જ રીતે B અંતર કેવું છે? વધારે છે.
અને બી અંતર વધારે હોય તો વિદ્યુત સ્થિતિમાન કેવું થાય એનું ઓછું થાય પણ ઋણમાં ઓછું છે. તો આના પરથી કહી શકાય તમે જો બાદબાકી લ્યો વીએ માઇનસ વીબી ની બાદબાકી લ્યો તો કેવી મળે ઋણ મળે, કારણ કે વીએ છે વધારે ઋણ છે અને વીબી કેવો છે ઓછો ઋણ છે. પરંતુ તમે વીબી માઇનસ વીએ કરો વીબી માઇનસ વીએ તો આ જવાબ તમને કેવો મળે ધન મળે, કારણ કે વીબી છે ઓછો ઋણ છે અને વીએ કેવો છે વધારે ઋણ છે. ઓકે, તો પેલો સવાલ પૂછ્યો. પછી બીજો સવાલ એમાં પૂછ્યો છે કે નાના ઋણ વિદ્યુત ભારને ક્યુ થી પી સુધી તથા એ થી અને બી વચ્ચે સ્થિતિ ઉર્જાના તફાવતનું ચિહ્નો જણાવો. એક આપણી પાસે નાનો ઋણ વિદ્યુત ભાર છે એને આપણે ક્યુ થી પી સુધી લઈ જવો છે, તો અહીંયા જે સ્થિતિ ઉર્જાનો તફાવત છે એનું ચિહ્ન જણાવવાનું છે, અને નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ સુધી લઈ જવો છે એમાં જે સ્થિતિ ઉર્જાનો તફાવતનું ચિહ્ન છે એ આપણે જણાવવાનું છે. તો પેલા આપણે ધન વિદ્યુતભાર માટે વાત કરીએ. તો ધન વિદ્યુતભાર માટે વાત કરતા હોય તો આપણને ખ્યાલ પડી જાય કે સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા ક્યાં વધારે હોય. પેલા વાત કરી કે ધન વિદ્યુતભાર માટે તો ધન વિદ્યુતભાર માટે આપણને ખબર છે કે ધન વિદ્યુતભાર માટે અહીંયા ઋણ વિદ્યુતભારને લઈ જવાનો છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઋણ વિદ્યુતભારને લઈ જવાનો છે. તો ઋણ વિદ્યુતભારને ક્યુ થી પી સુધી લઈ જવું હોય તો કાર્ય કેવું કરવું પડે ઓછું કાર્ય કરવું પડે. શા માટે? કારણ કે ઋણ વિદ્યુતભાર છે ને અહીંયા ધન વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે કેવું લાગે મિત્રો આકર્ષણ બળ લાગે. તો આકર્ષણ બળ લાગે તો સ્થિતિ ઉર્જામાં કેવો થાય ઘટાડો થાય. સ્થિતિ ઉર્જામાં કેવો થાય ઘટાડો થાય. એટલે જેમ ક્યુ થી પી તરફ જઈએ એમ સ્થિતિ ઉર્જામાં શું થાય ઘટાડો થાય. શા માટે ઘટાડો થાય? કારણ કે અહીંયા જો આકર્ષણ બળ લાગે છે, આકર્ષણ બળના કારણે વિદ્યુતભાર છે ઓટોમેટિક આના પર આકર્ષણ ધરાવશે. તમારે બહારથી કઈ એટલું બધું બહારથી કાર્ય કરવું પડશે નહીં, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કઈ કાર્ય કરવું પડશે નહીં. અને કાર્ય ન કરવું પડે તો સ્થિતિ ઉર્જા કેવું થાય ઓછી સંગ્રહ પામે. એટલા માટે ક્યુ થી પી તરફ તમે જેમ જાઓ એમ સ્થિતિ ઉર્જામાં શું થાય ઘટાડો થાય. તો સ્થિતિ ઉર્જા કોની વધારે છે? તો કે ક્યુ બિંદુની સ્થિતિ ઉર્જા કેવી હોય વધારે હોય અને પી બિંદુની સ્થિતિ ઉર્જા કેવી હોય ઓછી હોય. તો લખી શકીએ કે યુ ક્યુ છે એ કેવી હોય વધારે હોય યુપી કરતા. યુ એટલે સ્થિતિ ઉર્જા. તો આના પરથી કહી શકાય કે વીક્યુ માઇનસ વીપી લ્યો યુક્યુ માઇનસ યુપી તો આ કેવું મળે આપણને ધન મળે. કેવું મળે ધન મળે. તો આના માટે ક્યુ થી પી માટે તફાવત લો યુક્યુ માઇનસ યુપી તો આ બંનેનો તફાવત કેવો મળે ધન મળે. આવી જ રીતે ઋણની વાત કરીએ ઋણ વિદ્યુતભાર માટે. તો ઋણ વિદ્યુતભાર માટે વાત કરીએ તો અહીંયા ઋણ વિદ્યુતભારને બી થી એ સુધી લઈ જવો છે. તો ઋણ વિદ્યુતભારને બી થી એ સુધી લઈ જવું હોય અહીંયા ઋણ છે અને આપણે પણ વિદ્યુતભાર ઋણ છે તો બંને કેવા થઈ જાય સમાન વિદ્યુતભાર થાય. તેથી અહીં શું થાય અપાકર્ષણ બળ થાય. તો કાર્ય કેવું કરવું પડે વધારે કરવું પડે, અને કાર્ય જો વધારે થાય તો સ્થિતિ ઉર્જા કેવી થાય વધે. તો ઋણ વિદ્યુતભારમાં આપણે કહી શકાય અપાકર્ષણ બળના કારણે સ્થિતિ ઉર્જા કેવી થાય સ્થિતિ ઉર્જા વધે. તેથી જેમ તમે અંદર જાઓ જેમ તમે વિદ્યુતભાર તરફ જાઓ તેમ સ્થિતિ ઉર્જામાં શું થાય વધારો થાય. તેથી એ બિંદુ આગળ સ્થિતિ ઉર્જા કેવી હશે વધારે હશે. તો કહી શકાય કે યુ એ છે એ વધારે હશે યુ બી કરતા. તેથી કહી શકાય બી ની બાદબાકી લ્યો તમે તો ઋણ વિદ્યુતભાર છે એટલે મિત્રો એનું થોડુંક ઉલટું આવશે કે વિદ્યુત જે સ્થિતિ ઉર્જા છે એ વધે છે. ઋણ વિદ્યુત અપાકર્ષણ કારણે શું થાય સ્થિતિ ઉર્જા વધે છે. તેથી અહીંયા આના માટે ઓછી ઋણ હશે, આના માટે વધારે ઋણ હશે. તેથી કહી શકાય અહીંયા થોડુંક યુ એ છે એ બિંદુ પાસે સ્થિતિ ઉર્જા કેવી ઓછી હોય, કારણ કે અહીંયા જેમ તમે અંદર જાઓ એમાં ઋણ વિદ્યુતભાર છે સ્થિતિ ઉર્જા કેવી થઈ જાય વધારે ઋણ થઈ જાય અને આ સ્થિતિ ઉર્જા ઓછી ઋણ થઈ જાય. મિત્રો આપણે એક્ઝામ્પલને તમને કહી દઉં કે ધારો કે મારી પાસે અહીંયા એ બિંદુ છે આ બી બિંદુ છે. એ બિંદુ પાસે ધારો કે સ્થિતિ ઉર્જા મારી પાસે અહીંયા -20 જૂલ છે, અહીં મારી પાસે -10 જૂલ છે. તો કઈ સ્થિતિ ઉર્જા વધારે કહેવાય? અંદર તરફ જાય એમ સ્થિતિ ઉર્જા વધે છે પણ અહીંયા માઇનસ વિદ્યુતભાર છે ને, તો કઈની સ્થિતિ ઉર્જા વધુ કહેવાય? તો કે આની સ્થિતિ ઉર્જા વધારે કહેવાય, કેમ કે આ ઓછી ઋણ છે. તો બી બિંદુની સ્થિતિ ઉર્જા કેવી હોય મિત્રો વધારે હોય. તેથી કહી શકાય યુબી માઇનસ યુએ નો તફાવત લ્યો આની વધારે છે, વધારેમાંથી ઓછી બાદ કરો તો કેવું મળે ધન મળે. તેથી યુબી માઇનસ યુએ કેવું મળે ધન મળે. પછી આપણી પાસે સી ઓપ્શન છે
કે એક નાના ધન વિદ્યુત ભારને Q થી P સુધી લઈ જવા માટે ક્ષેત્ર વડે કાર્યનું ચિહ્ન જણાવો. ધન વિદ્યુત ભારને લઈ જવાનો છે, ક્યાંથી લઈ જવાનો છે? Q થી P સુધી. તો Q થી P સુધી આપણે ધન વિદ્યુત ભારને લઈ જવાનો હોય તો આ પણ ધન વિદ્યુત ભાર છે અને આ પણ ધન વિદ્યુત ભાર છે. તો શું થાય? આકર્ષણ બળ લાગે કે અપાકર્ષણ બળ? તો કે અપાકર્ષણ બળ. બંને ધન વિદ્યુત ભાર હોય તો શું થાય? અપાકર્ષણ બળ લાગે. તો અપાકર્ષણ બળ લાગે તો આપણે જે કાર્ય કરીએ કેવું મળે? ક્ષેત્રની ઋણ મળે. તો અહીં કહી શકાય કે Q થી P સુધી ધન વિદ્યુત ભારને લઈ જવા બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ ઋણ કાર્ય કરવું પડે. પણ અહીંયા આપણે કેટલું કાર્ય કરવું પડે? ઋણ કરવું પડે કે ધન? એ નથી પૂછ્યું. અહીંયા પૂછ્યું છે ક્ષેત્ર વડે કેટલું કાર્ય થાય. ક્ષેત્ર વડે કેવું કાર્ય થાય? તો આપણે જે કાર્ય કરીએ ઋણ ગણાય, પણ ક્ષેત્ર વડે જે કાર્ય થયું કેવું ગણાય? ધન કરાય. ક્ષેત્ર વડે જે કાર્ય થયું એ કેવું ગણાય? ધન ગણાય. શા માટે ક્ષેત્ર વડે કાર્ય ધન ગણાય? આપણે જે કાર્ય કર્યું ઋણ, કારણ કે આપણે જો મિત્રો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? તો કે બહાર તરફ છે, ને આપણે વિદ્યુત ભારને લઈ જવો છે અંદર, તો બંને વિરુદ્ધ દિશામાં થાય. ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે. એટલે આપણે જે કાર્ય કરીએ એ કાર્ય કેવું થાય? ઋણ. પણ ક્ષેત્ર જે કાર્ય કરીએ, ક્ષેત્ર શું કાર્ય કરીએ? તો કે આ ધન વિદ્યુત ભારને બહાર ધકેલવાનું કામ કરે અપાકર્ષણ બળના કારણે. તો આ વિદ્યુત ભારને બહાર ધકેલતો હોય, વિદ્યુત ભારને તો બહાર ધકેલે એટલે બહાર તરફ ક્ષેત્રની દિશામાં કાર્ય થયું, બળની દિશામાં કાર્ય થયું, બળની દિશામાં સ્થાનાંતર થયું. જે દિશામાં બળ બહાર તરફ લાગે છે અને સ્થાનાંતર કઈ તરફ થાય? બહાર તરફ થાય. તો ક્ષેત્ર વડે કાર્ય ધન થાય. પણ આપણે એની વિરુદ્ધ દિશામાં લઈ જઈએ તો આપણા વડે કાર્ય કેવું થાય? ઋણ થાય. તો અહીંયા જવાબ આવશે ક્ષેત્ર વડે કાર્ય કેવું થાય? ધન થાય. પછી એના પછીનો સવાલ છે ડી ઓપ્શન. એક નાના ઋણ વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવા માટે બાહ્ય બળ વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. એક નાના ઋણ વિદ્યુત ભારને આપણે બી થી એ સુધી લઈ જવો છે, તો એના માટે કાર્ય જણાવવાનું છે. બાહ્ય બળ વડે થતું કાર્ય. તો અહીંયા મિત્રો આપણે અહીંયા ઋણ વિદ્યુત ભારને લઈ જવાનો છે, અને અહીંયા ઋણ વિદ્યુત ભારને બી થી એ સુધી લઈ જવો છે, અને અહીંયા પણ ઋણ વિદ્યુત ભાર છે. તો બંને વચ્ચે શું થાય? અપાકર્ષણ બળ થાય. શું થાય? અપાકર્ષણ બળ થાય. પણ જો મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે કે ઋણ વિદ્યુત ભારની ક્ષેત્રરેખા કઈ તરફ હોય? અંદર તરફ હોય. મતલબ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ લાગે છે? અંદર તરફ. અને આપણે સ્થાનાંતર કઈ કરવું છે? તો કે ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર કરવું છે. અને ક્ષેત્રની જો દિશામાં સ્થાનાંતર થતું હોય તો કાર્ય કેવું થાય? ધન થાય. અહીંયા વાત કરીએ કે ઋણ વિદ્યુત ભારને બી થી એ સુધી બાહ્ય બળની દિશામાં કાર્ય થાય છે, તેથી કાર્ય ધન ગણાય. અહીંયા જો સમજો બીજી વાર કે ઋણ વિદ્યુત ભારને બી થી એ સુધી લઈ જવો છે. ઋણ વિદ્યુત ભાર છે, બંને ઋણ છે એટલે અપાકર્ષણ બળ થાય. પરંતુ આપણે બી થી એ સુધી લઈ જવું હોય તો ક્ષેત્ર કઈ તરફ છે? અંદર તરફ છે. તો આપણે વિદ્યુત ભારને પણ અંદર તરફ લઈ જવું તો ક્ષેત્ર અને આપણે સ્થાનાંતરની દિશા સમાન થાય. તેથી અહીંયા કાર્ય કેવું મળે? ધન મળે. તો અહીંયા છેલ્લો એ ઓપ્શન છે કે બી થી એ તરફ જવામાં એક નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઉર્જા વધે કે ઘટે. તો આપણે બી થી એ સુધી લઈ જવો છે એક નાના ઋણ વિદ્યુત ભારને, તો ગતિ ઉર્જા વધે કે ઘટે? અહીંયા જો બી થી એ સુધી લઈ જવો છે, પણ કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર છે. તો અહીંયા ઋણ વિદ્યુત ભાર છે અને અહીંયા ઋણ વિદ્યુત ભાર છે. તો બંને વચ્ચે શું થાય મિત્રો? અપાકર્ષણ બળ થાય. અને અપાકર્ષણ બળ થાય તો આપણને ખબર છે કે વેગ ઘટે. અપાકર્ષણ બળના કારણે વેગ ઘટે તો ગતિ ઉર્જા ઘટે. તો અહીં લખી શકીએ કે નાના વિદ્યુત ભારને બી થી એ તરફ લઈ જવો હોય તો અપાકર્ષણના કારણે વેગમાં શું થાય? ઘટાડો થાય. તેથી ગતિ ઉર્જા કેવી થાય? એમની ઘટે. તો મિત્રો આ એક થોડોક મોટો એક્ઝામ્પલ હતો. એમાં થોડાક 5 પ્રકાર છે. એક બુકમાં પણ છે, ચોપડીમાં, આપણી ટેક્સ્ટ બુકમાં. તો સારી રીતે તમે સમજી લેજો, એમની રકમ જોઈ. ઓકે.
તો ઉદાહરણ નંબર અહીંયા 2.2 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે એક એના પછીના એક ટોપિકની વાત કરીએ કે 2.6.1 તો અહીંયા 2.6.1 માં આપણે કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. તો સૌપ્રથમ હું એક અહીંયા ઉદ્ગમ બિંદુ લઈ લઉં. ઉદ્ગમ બિંદુ પાસે હું એક ધન વિદ્યુતભાર લઈ લઉં, +Q વિદ્યુતભાર. અને +Q વિદ્યુતભાર હોય એનો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો કે બહાર તરફ હોય. આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો કે બહાર તરફ હું દોરું છું. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હું એક જ રેખા દોરું છું. બધી ચારે બાજુ રેખા આવે પણ આપણે અહીંયા એક જ રેખા ધ્યાનમાં લીધી છે. હવે અહીંયા ધારો કે હું એક પૃષ્ઠ લઈ લઉં. આમ એક પૃષ્ઠ લઈ લીધું છે. હવે આ પૃષ્ઠ છે ત્યાં ધારો કે પૃષ્ઠમાં વચ્ચે ધારો કે રેખા ઉપર હું એ બિંદુ લઈ લઉં. ઓકે, એ બિંદુ લઈ લઉં. હવે અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે એ ધારો કે કેટલું છે, હું ધારો કે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે, V છે. હવે આ પૃષ્ઠથી dr જેટલા અંતરે એક હું બીજું પૃષ્ઠ ધારું. એક અહીંયા આ બીજું પૃષ્ઠ હું ધારું છું. આ મેં બીજું પૃષ્ઠ ધારી લીધું છે. ઓકે, આ પૃષ્ઠને હું નામ આપી દઉં છું બી પૃષ્ઠ. આ એ પૃષ્ઠ હતું, આ બી પૃષ્ઠ હતું. ઓકે, હવે અહીંયા જો આપણને ખબર છે જેમ આપણે વિદ્યુત ભાર તરફ જઈએ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં કેવું થાય, વધારો થાય છે. તો અહીંયા ધારો કે વિદ્યુત સ્થિતિમાન V હોય તો અહીંનું સ્થિતિમાન કેટલું છે, V પ્લસ ડીવી. કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય મિત્રો, જેમ તમે વિદ્યુત ભાર તરફ જાઓ તેમ વિદ્યુત સ્થિતિમાનમાં શું થાય, વધારો થાય. અહીંયા V હતું તો તેમાં ડીવી જેટલો કે શું થયો, વધારો થયો. ઓકે, હવે મારે એક પરીક્ષણ વિદ્યુત ભાર છે સ્મોલ q. એને મારે અહીંયા એ સમતલથી બી સમતલ સુધી સ્થાનાંતર કરાવવું છે. તો અહીંયા આપણે વાત કરીએ કે વિદ્યુત ભાર q ને a થી b સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. વિદ્યુત ભાર q ને a થી b સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણીએ તો કાર્ય બરાબર આપણને ખબર છે બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે ધારો કે F ગણીએ અને સ્થાનાંતર કેટલું છે તો કે dr જેટલું. અંતર કેટલું છે તો કે dr જેટલું. ઓકે, F × dr. હવે અહીંયા બળની વાત કરીએ. અહીંયા વિદ્યુત ભાર છે +Q વિદ્યુત ક્ષેત્ર એ બહાર તરફ છે અને આપણે ધન વિદ્યુત ભારને અંદર તરફ લઈ જવો તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. તો એના પર લાગતું બળ કેવું આવે, ઋણ આવે. તો F બરાબર આપણે લખીએ -Q અને * E. F બરાબર QE થાય પણ અહીંયા વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે એટલે ઋણ નિશાની આવે છે. ઓકે, Q * E અહીંયા dr. તો કાર્ય આપણને અહીંયા મળી ગયું છે -Q * dr. હવે આપણને એક વાત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન બરાબર શું થાય, W/Q થાય. ઓકે, આમાંથી મારો W ને કરતા બનાવો તો V × Q થાય. ઓકે, આને કાઉન્સમાં લખું છું તો W ને કરતા બનાવો તો શું થાય, V × Q થાય. V એટલે વિદ્યુત સ્થિતિમાન અને Q એટલે વિદ્યુત ભાર. V એટલે વિદ્યુત સ્થિતિમાન અને Q એટલે વિદ્યુત ભાર. તો અહીં આપણે લખી નાખીએ કે W છે તો કાર્ય બરાબર શું લખાય, V × Q લખાય. એને હું શબ્દોમાં લખું તો આમ લખાય કે વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયા મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શા માટે લીધો છે, કારણ કે A થી B સુધી લઈ જવો છે તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો કેવો છે મિત્રો, તફાવત છે ને. તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત કેટલી છે, -QE × dr. હવે વિદ્યુત ભાર કેટલો છે આપણી પાસે, Q જેટલો સ્થાનાંતર કરવો છે
અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે લઈએ તો આનો તફાવત લે તો કેટલો થાય મિત્રો? અહીંયા v છે, અહીંયા v પ્લસ dv છે, બંને બાદબાકી કરો તો શું થાય? v પ્લસ dv માઇનસ v, તો કેટલો આપણી પાસે વધશે? dv. કાંઈ લખું છું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઉં, v પ્લસ dv માઇનસ કેટલો છે? v ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE ઇન્ટુ dr. તો અહીંયા vv કેન્સલ થઈ જાય તો શું વધશે? q ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ QE ઇન્ટુ dr. તો બંને બાજુથી આપણે જોઈએ કેન્સલ થઈ જાય, q કેન્સલ થઈ જાય છે. ઓકે, હા, તો આપણી પાસે વધશે dv ઇઝ ઇક્વલ ટુ માઇનસ e ઇન્ટુ dr. ઓકે, આમાંથી e ને કરતા બનાવીએ તો e ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv ના છેદમાં dr. આ મિત્રો આપણે કાલે જ સૂત્ર મેળવ્યું હતું, ખ્યાલ છે આપણને? કાલે જ આ સૂત્ર મેળવ્યું તો આપણે કીધું હતું કે આનો એક નવો ટોપિક છે. તો અહીંયા આપણે સાબિત કર્યું છે. શું સાબિત કરવાનું હતું? કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને વચ્ચેનો આપણે સંબંધ મેળવવો છે. તો આને શબ્દોમાં શું કહેવાય? તો શબ્દોમાં વાત કરીએ તો કે અહીંયા છે આપણે dv ના છેદમાં dr આવે છે. તો dv ના છેદમાં dr ને શું કહેવાય? તો છેદમાં અંતર આવે છે. તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. તો dv ના છેદમાં dr ને શું કહેવાય? તો કે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાનના તફાવતને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. હવે એનો એકમની વાત કરીએ તો ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ થાય વોલ્ટ અને છેદમાં અંતર છે તો એનો એકમ થાય મીટર. તો આપણે એનો એકમની વાત કરીએ, અહીંયા એકમની વાત કરીએ તો એકમ થાય એનો વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ, અંતરનો એકમ મીટર. હવે આને આપણે બીજો પણ એકમમાં ફેરવવો હોય તો એમાં આપણે ફેરવી લઈએ તો વોલ્ટ પ્રતિ મીટર છે. તે વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. 1 વોલ્ટ એટલે શું થાય? જૂલ પ્રતિ કુલમ. આપણને ખબર છે જૂલ પ્રતિ કુલમ કોનો એકમ છે? વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે. છેદમાં શું છે આપણી પાસે? મીટર છે. ઓકે, હવે જૂલ છે, જૂલને શું લખાય? જૂલને લખાય ન્યૂટન ઇન્ટુ મીટર લખાય. જૂલને લખાય ન્યૂટન ઇન્ટુ મીટર. કુલમ છેદમાં આવે તો કુલમ ઇન્ટુ મીટર, અહીં કેન્સલ થઈ જાય બંને. તો આપણી પાસે વચ્ચે ન્યૂટન પ્રતિ કુલમ. તો અહીં લખી શકાય 1 વોલ્ટ પ્રતિ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પ્રતિ કુલમ. આ એક આપણે એક સંબંધ મેળવો છે. 1 વોલ્ટ પ્રતિ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 ન્યૂટન પ્રતિ કુલમ. હવે ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે આપણે એક જ દિશામાં લીધું હતું, x દિશામાં. હવે ધારો કે 3 દિશામાં હોય, લખીએ કે વિદ્યુત ક્ષેત્ર જો 3 પરિમાણમાં હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્ર 3 પરિમાણમાં હોય તો શું થાય? તો કે 3 પરિમાણમાં એટલે E ઇઝ ઇક્વલ ટુ x દિશામાં એનો એકમ સદિશ i કેપ, y દિશામાં હોય તો EY એનો એકમ સદિશ j કેપ, એ રીતે z દિશામાં હોય તો EZ એનો એકમ સદિશ k કેપ. ઓકે, તો અહીંયા EX તો વિદ્યુત ક્ષેત્ર EX કેમ આવે? તો કે આને બધી ખબર જાય EX હોય તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ dv ના છેદમાં અંતર શું આવશે? છેદમાં dx. એવી જ રીતે EY હોય તો માઇનસ dv છેદમાં dy. એવી રીતે EZ હોય તો શું આવશે? માઇનસ dv ના છેદમાં dz. તો આ રીતે આને પણ ત્રિપરિમાણમાં હોય તો આ રીતે દર્શાવી શકાય. અહીંયા જે dv ના છેદમાં dx કહેવાય અને dv ના છેદમાં dy, આને આંશિક વિકલન કહેવાય. શું કહેવાય? આને કહેવાય આંશિક વિકલન. શું કહેવાય? આંશિક વિકલન, અથવા ઇંગ્લિશમાં કેવું હોય તો પાર્શિયલ ડિફરન્શિએશન કહેવાય, dv ના છેદમાં dx. ઓકે, હવે આના પરથી થાડો કે આપણે એક 2-3 મુદ્દા તમને વાત કરી દઈએ. તો કે અહીંયા અંતર જેમ વધે એમ વિદ્યુત સ્થિતિમાન કેવું થાય મિત્રો? આ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? ઘટે. અંતર જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? ઘટે. અહીં વિદ્યુત ભારથી જેમ તમે અંતર લઈ જાઓ દૂર એમ વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? ઘટે. ઓકે, અને બીજી રીતે કેવું હોય કે કોઈ બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્રનું જે માન છે એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, આ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હશે. ફરીવાર કહું છું કે કોઈ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર એનું માન એ
સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. તો આ એક આપણે સૂત્ર યાદ રાખવાનું ખૂબ જ ઉપયોગી સૂત્ર છે. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીવી ના છેદમાં ડીઆર. આને શું કહેવાય? આ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ કહેવાય. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ઓકે.